તો સમાચારોમાં હવે આગળ વાત કરીશું રાજકોટમાં કાર અને બસ વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં તુલિપ પાર્ટી પ્લોટ પાસે અકસ્માતમાં કારનો ડ્રાઈવર ઇજાગ્રસ્ત થયો છે। કારની અંદરથી દારૂની બોટલો પણ મળી આવી છે, જેમાં કારનું રજીસ્ટ્રેશન અજય કુમાર પીપળિયા નામે હોવાનું સામે આવ્યું છે। આજે ડેમ પોલીસે ઘટનાની તપાસ પણ હાથ ધરી છે। તો રાજકોટમાં અકસ્માતની ઘટના સામે આવી છે। કાર અને બસ વચ્ચે અકસ્માત થયો હતો। અકસ્માતની વાત કરીએ કે કારનો ડ્રાઈવર ઇજાગ્રસ્ત થયો હોવાનું પણ સામે આવ્યું છે અને આ જ કારમાંથી દારૂની બોટલો પણ મળી આવી છે। કાર ચાલક નશામાં ધૂત હતો કે નહીં તે અંગે હાલ તપાસ પણ હાથ ધરાઈ છે। કાર અને બસ વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં કારનો ડ્રાઈવર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હોવાનું પણ સામે આવ્યું છે અને કારની અંદરથી દારૂની બોટલો પણ મળી આવ્યું હોય તેવું સામે આવ્યું છે। સંવાદદાતા ભાવેશ અમારી સાથે જોડાઈ ગયા છે। રાજકોટમાં અકસ્માતની ઘટના, કારની અંદરથી દારૂની બોટલો પણ મળી આવી, શું વધુ અપડેટ? ચોક્કસથી આરતી, જે પ્રમાણે રાજકોટમાં અલગ અલગ વિસ્તારમાં અકસ્માતની ઘટના સામે આવી રહી છે, ત્યારે ફરી એક વખત આ જ પ્રકારની અકસ્માતની ઘટના છે તે પ્રકાશમાં આવી હતી। રાજકોટના જે કહી શકાય છે કે તુલિપ પાર્ટી પ્લોટ નજીક આ પ્રકારની અકસ્માતની ઘટના બની છે। ડ્રિંક એન્ડ ડ્રાઈવની ઘટના સામે આવી છે। કાર અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જ્યારે આ અકસ્માત બાદ અહીંયા જે આ કાર છે ત્યાંથી દારૂની ખાલી બોટલો પણ મળી આવી છે। GJ3 PD 734 નંબરની કાર છે તે બસ સાથે અથડાઈ હતી। આ ઘટનામાં જે આ કારનો ડ્રાઈવર છે તે ઇજાગ્રસ્ત થયો છે અને તેને હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે, પરંતુ હાલ જે આ દારૂની બોટલ મળી આવી છે તે મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। ડ્રિંક એન્ડ ડ્રાઈવની ઘટના બની હોય તે પ્રકારની ઘટના વધુ એક વખત સામે આવી છે। સમગ્ર મામલે આજીડેમ પોલીસ દ્વારા હાલ તો તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। અગાઉ પણ રાજકોટમાં આ જ પ્રકારે જે અકસ્માતના બનાવો સામે આવતા હોય છે, એવામાં વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે। આજીડેમ વિસ્તારમાં આ પ્રકારનો બનાવ સામે આવ્યો હતો, જેમાં બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને એક વ્યક્તિને ઈજા થઈ છે અને તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે। જી આભાર ભાવેશ માહિતી આપવા બદલ।